સુરતને ટક્કર મારી હવે અમદાવાદ જાણે કે ક્રાઇમ સિટી બનવા તરફ આગળ વધતું હોય તેમ લાગી રહ્યું છે અને અમદાવાદમાં 10 દિવસમાં 7 હત્યાથી ચકચાર મચી ગઈ છે। અમદાવાદ શહેરમાં આજે વધુ 2 હત્યા થઈ છે। પાલડીમાં પુત્રએ જ માતાની હત્યા કરી, પુત્રએ હત્યા બાદ આપઘાત કર્યો। અમરાઈવાડીમાં આધેડની હત્યા થઈ, રિક્ષામાં હત્યા કરીને આધેડને ફેંકી દીધા। હત્યા પાછળ બુટલેગર હોવાની આશંકા છે। અમદાવાદમાં કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે। શું ગુનેગારોને મળી રહ્યો છે છૂટો દોર? ગુનેગારો સામે પોલીસ કેમ બની રહી છે પાંગડી? સવાલ અહીંયા એ છે કે સરા જાહેર પણ હત્યા થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે અને આવા સમયે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે ગુજરાતની ખાસ કરીને અમદાવાદ શહેરની સુરક્ષા કોણ કરશે? કેમ પોલીસનો ડર નથી, કેમ કાયદાનો ડર નથી લોકોને? તો 10 દિવસમાં 7 હત્યા અમદાવાદમાં થઈ ચૂકી છે। તો સંબંધોનું ખૂન થયું છે, ક્યાંક માતા પુત્ર, ક્યાંક અંગત અદાવત કારણ હોવાનું સામે આવી રહ્યું છે। પણ સવાલ એ છે કે ગુનેગારોને છૂટો દોર મળી રહ્યો છે। ગુનેગારો પોલીસથી ડરતા નથી। પોલીસ જાણે કે પાંગડી સાબિત થતી હોય તેમની સામે તેમ લાગી રહ્યું છે, કારણ કે ઘટના બન્યા બાદ પોલીસ એક્ટિવ થાય છે તો અમદાવાદમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, એક સમયે ચર્ચા થતી હતી કે સુરતમાં સૌથી વધુ ક્રાઇમ થાય છે, પરંતુ છેલ્લા દિવસોમાં આપણે જોયું તો અમદાવાદમાં 10 દિવસમાં 7 હત્યા થઈ છે અને મોટાભાગના જે કેસ છે ક્યાંક અંગત અદાવત, ક્યાંક સંબંધોમાં જ અંદર એટલે કે સંબંધોનું જ ખૂન થઈ રહ્યું છે। ચોંકાવનારી વાત છે કે છેલ્લા 10 દિવસમાં 7 હત્યાના બનાવો સામે આવ્યા છે અમદાવાદમાં। અને માત્ર પૂર્વ કે એવું નથી કે કોઈ એક પર્ટિક્યુલર એક વિસ્તારમાં બનાવ બન્યો છે, પૂર્વ પશ્ચિમ તમામ જગ્યા પ્રકારના બનાવો બન્યા છે। આજ સવારથી 2 હત્યાના બનાવો અમદાવાદ શહેરમાં બની ગયા, જેમાં એક અમરાઈવાડી અને બીજું પાલડી એટલે પોશ વિસ્તારની અંદર એક પ્રોફેસરે જ પોતાની માતાની હત્યા કરી પોતે આત્મહત્યા કર્યા છે। અને છેલ્લા 10 દિવસ અને વાત કરીએ છેલ્લા 15 થી 20 દિવસની તો અમદાવાદની અંદર 13 હત્યાના બનાવો સામે આવ્યા છે, 12 થી 13 હત્યાના। તો ખૂબ જ ગંભીર બાબત છે। જો કારણ કંઈ પણ હોય, પરંતુ લોકો જે પોતાની માનસિકતા ગુમાવી રહ્યા છે અને કેટલાક લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે, શહેર માટે ચિંતાજનક છે અને પોલીસ ક્યાંક ને ક્યાંક કોઈ કદમ અથવા કોઈ કાયદો આ રીતે કરવો જોઈએ જેનાથી આ પ્રકારની ઘટના બિલકુલ લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે અને પોલીસ જોતી રહી ગઈ છે। આપનો આભાર અમારી સાથે જોડાવા। સવાલ એ છે કે પોલીસ શું કરી રહી છે? સુરક્ષાની જવાબદારી, રક્ષણનું કામ પોલીસનું છે, પરંતુ અહીંયા તો પોલીસ જાણે કે તમાશો જોઈ રહી છે। અમદાવાદમાં છેલ્લા દિવસોમાં 10 દિવસની જો વાત કરીએ તો 7 હત્યા થઈ ગઈ છે। ગુનેગારોને કેમ મળી રહ્યો છે છૂટો દોર? પોલીસ કેમ બની રહી છે પાંગડી? અને હવે આપને સીધા જ લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં। सर यहाँ पे सबको सेंटर मिल जाएगा। हाँ ठीक है। ओके एक मिनट क्या रहेगा सर वेदर फोरकास्ट? जो अगले आने वाले 7 दिन में जो बरसात का स्थिति है इस प्रकार हो रहेगी। जो गुजरात रीजन है आपका पहला दिन वाइड स्प्रेड रहेगी, उसके आगे 3 दिन फेयरली वाइड स्प्रेड, उसके अगले 3 दिन वाइड स्प्रेड रहेगी। आपका सौराष्ट्र कच्छ का बात करें तो पहला दिन वाइड स्प्रेड रहेगी और अगले 5 दिन उससे आगे 5 दिन स्कैटर्ड रहेगी, उसके लास्ट 7th डे में फेयरली वाइड स्प्रेड रहेगी। आपका जो भारी बरसात की जो वार्निंग है, चेतावनी है, वो डे 1 में आपका हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन के लिए, और अगले 4 दिन उसके आगे 4 दिन हेवी रेनफॉल का वार्निंग है। इसमें आपका जो गुजरात रीजन है, आपका सौराष्ट्र का जो है आपका पहला दिन हेवी टू वेरी हेवी एंड डे 2 में आपका हेवी रेनफॉल का चेतावनी दिया गया है। इसमें जो वेरी हेवी का चेतावनी है इसमें आपका ऑरेंज कलर का दिया गया है और हेवी रेनफॉल में आपका येलो कलर की चेतावनी दिया गया है। सर कौन सा डिस्ट्रिक्ट है जहाँ वेरी हेवी और हेवी होने वाला? आपका जो वेरी हेवी गुजरात रीजन में वेरी हेवी रेनफॉल होने का चांसेस है वलसाड, नवसारी,
तापी, डांग, सुराट, बागरोज, खेड़ा, आनंद, अहमदाबाद। और जो सौराष्ट्र कच्छ में आपका वेरी हैवी रेनफॉल होने का चांसेस है, वो सारे डिस्ट्रिक्ट में होगा एक्सेप्ट कच्छ को छोड़ के डे 1 में। अब डे 2 में आपका जो हेवी रेनफॉल होने का चांसेस है, हेवी रेनफॉल का जो बोला गया है फोरकास्ट में, वो आपका वलसाड, नवसारी, तापी, डांग, सुराट, भरूच और आपका नर्मदा, इसमें आपका हेवी रेनफॉल का फोरकास्ट दिया गया है। और आपका जो सौराष्ट्र कच्छ में भावनगर, अमरेली, गिर सोमनाथ, फिर आपका राजकोट, पोरबंदर, देवभूमि द्वारका, जामनगर और जूनागढ़, इसमें आपका हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और अहमदाबाद में क्या स्थिति रहेगी? अहमदाबाद में वेरी हेवी रेनफॉल का वार्निंग है और बरसात होने का चांसेस भी है। आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल होने का चांसेस है। स्टेट में अभी तक कितनी बारिश हुई? अभी स्टेट में जो बारिश का स्थिति है 1% प्लस 1% चल रहा है। कल -5 था, आज 1% हो गया है, क्योंकि सौराष्ट्र कच्छ में अच्छा रेनफॉल का रिसीव हुआ है। 1% हो गया, प्लस 1% में चल रहा है। अलर्ट दिए गए मछुआरों के लिए? हाँ, मछुआरे के लिए हम लोग डे 3 एंड डे 4, डे 5 में हम वार्निंग दिए हैं। जो विंड स्पीड है 45 टू 55 स्पीड रहेगा और गास्टिंग टू 65 रहेगा आपका डे 3, डे 4 में। और डे 5 में थोड़ा सा डाउन होगा, 35 टू 45 विंड स्पीड रहेगा और गास्टिंग टू 55 किलोमीटर पर आवर। तो कौन सी सिस्टम है सर? अभी जो सिस्टम है, एक शेयर जोन लाई कर रहा है 20 डिग्री नॉर्थ में एंड एक साइक्लोनिक सर्कुलेशन कच्छ रीजन में लाई कर रहा है। इसके लिए ये हेवी रेनफॉल का वार्निंग दिया जा रहा है। सर, अहमदाबाद में ज़्यादा बारिश नहीं देखने को मिली, उसका क्या रीज़न है? अभी जो सिस्टम है उस सिस्टम का हिसाब से मॉइस्चर इनकर्शन हो रहा है, लेकिन जो ट्रिगरिंग फैक्टर है वो उसमें नहीं हो पा रहा है। लेकिन आज तो हम हेवी रेनफॉल का वार्निंग दिया गया है। हम लोग को फील भी होगा कि मॉइस्चर का डिस्कम्फर्ट फैक्टर है ड्यू टू मॉइस्चर इनकर्शन तो हो ही रहा है। साउथ में होगा ना? साउथ अहमदाबाद में एक्सपेक्ट कर रहे हैं साउथ जो अहमदाबाद है और चांसेस तो है हेवी रेनफॉल का। તો આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે જ ભેજવાળું વાતાવરણ રહેશે, વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને આવનારા 7 દિવસ વરસાદ રહેવાનો છે। હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે રાજ્ય પર વરસાદનું જોર રહેશે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા, બજારમાં જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। માછીમારોને ખાસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયામાં કરંટ જોવા મળી શકે છે। આ સમયનો જે વરસાદ છે તે જોરદાર પવન સાથે આ વરસાદની એન્ટ્રી થઈ રહી છે। તો અમરેલી जिल्लाમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વડિયા આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। વડિયા, મોરવાડા, ખડખડ, બાટવા, દેવડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના પગલે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે અને સતત 2-3 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં પણ હરખની હેલી છે। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ગઈકાલે પણ લાઠી આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। બજારમાંથી પાણી વહેતા થયા હતા અને નદીઓ બે કાંઠે થઈ હતી। અમરેલીમાં ગઈકાલે પણ સારો વરસાદ વરસ્યો છે। આજે સવારથી પણ વરસાદનું જોર છે। વડિયામાં અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આજે છે। તો આજે સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે।